ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં પાણી મામલે ધાંધિયા સામે આવ્યા છે। વિદ્યાર્થીઓએ માટલા સાથે યુનિવર્સિટીમાં દેખાવો કર્યા। એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટીમાં હોબાળો મચાવ્યો છે। ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી પાણી બંધ। 24 કલાક પાણી આપવાની વિદ્યાર્થીઓની માંગ છે। લાખોનું બજેટ હોવા છતાં પણ પાણી ન મળતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। આખો કેમ્પસમાં જ આખી રાત પાણી બંધ હોય છે, કારણ કે મ્યુનિસિપાલિટીની જે પાણીની વ્યવસ્થા છે એ પ્રમાણે જે અમે ટંકીમાં રાખતા હોઈએ એ ટંકી નાની છે અને બીજી ટંકીની ઓલરેડી પરમિશન લઈ લીધી છે અને બીજી ટંકી અંડર કન્સ્ટ્રક્શન છે, એટલે ત્યાં સુધી થોડી અમુક વ્યવસ્થાઓ જાળવી પડે છે અને એ બધાના માટે છે। ટોટલ રેઝિડેન્શિયલ કોલોની, વીસી બંગલો, બધી જગ્યા 9 થી 6માં પાણી બંધ હોય છે અને આજની વ્યવસ્થા નથી, વર્ષોની આ વ્યવસ્થા છે। બીજી વસ્તુ એ છે કે એ લોકોને શિયાળામાં ગરમ પાણી જોઈએ। ઓલરેડી સોલરના અમે ઓર્ડર કરી દીધા છે અને સોલર હીટર લાગવાના જ છે, પણ ત્યાં સુધી કન્વેન્શનલ રીતે ગરમ પાણી મળે છે, જે આંચ ઉપર પેલા તગાડામાં ગરમ કરીને આપવામાં આવે છે, એ વ્યવસ્થા છે। હવે એ લોકો પોતપોતાના ગીઝર લઈને અંદર ફિટ કરાવવા માંગતા હતા, જે અમે ના પાડી, કારણ કે એના માટે જુદો મીટરની વ્યવસ્થા કરવી પડે, નહીં તો ફી વધારવી પડે। અમુક સુવિધાઓને આગળ ફી અમે વધારવા માંગતા નથી, એટલે એનો વિરોધ આ છે કે અમને ગીઝર અંદર લગાડવાની પરમિશન અપાય।